કોઈ પણ સંબંધ વગરના, કશું જ હતું નહીં એવા એ પોતે એકલા હતા. એટલે એનું પહેલું નામ આપ્યું અનામી. પછી કેવા હતા? અનંત. પછી પાછા પોતે અનંત હતા અને અનંત બ્રહ્માંડાધીશ, અનંત બ્રહ્માંડને ધારણ કરી સર્જન કરનારા, અનામી, અનંત, બ્રહ્માંડાધીશ, વિશ્વ કરતા સર્જનહાર, આવી રીતે આપણે એને વિશેષણ આપ્યું. કેવલ કરતા એવા નથી, એનો ક્યારેય નાશ નથી થતો. એ હંમેશા સચેતન છે, પૂર્ણ સચેતન છે. એવા ચેતન પુરુષના આપણે બધા અંશ છીએ. તો આપને કોઈ કહે પછી આપણે સાવધાન થાય ઘણી વખતની અંદર. અને એ કરતા કેવલ કેવા છે કે હંમેશા સાવધાન છે, એને કોઈને કહેવું પડતું નથી, કારણ કે કોઈ છે જ નહીં. એટલે કે તો આપોઆપ ની સાવધાન હોય. આ જે શબ્દ વાપર્યો છે એ પ્રકાર આપોઆપ ની જે સાવધાન હોય. સદહી, એ જે સદન હતું, જે ઘરમાં રહેતા હતા, જે કેવલ ધામ હતું, એની અંદર પોતે સાવધાન હતા. આપણે આખો દિવસમાં કેટલા સાવધાન રહીએ? તો કેવલ કરતા હંમેશા સાવધાન હતા. પોતાના સ્વરૂપની અંદર સાવધાની જ હતી. એને કોઈ વસ્તુમાં ભૂલ ના પડે. હું જેવો સંગ કરું એના જેવો થઈ જાઉં છું. અત્યારે આપણે બધાએ અંશોએ આ શરીરનો અન્નમય કોષનો સંગ કર્યો, એટલે કોઈ એમ કહેતું નથી કે હું અંશ છું. હું એમ જ કહું મહેશ છું, જીવણભાઈ એમ જ કે હું જીવણભાઈ છું. કોઈ કે કોણ છે આ ભાઈનું નામ શું છે? તો કે જીવણભાઈ છે, કે ઠાકરસિંહભાઈ છે, કલ્યાણદાસ મહારાજ છે, કે એવી રીતે બહેનોના નામ કે. તો કે જે હું છું આને ચેતન કરનાર, એની યાદ આપને વહી ગઈ, વિસરાઈ ગયું, ભૂલાઈ ગયું. જે એની વાત તો કરતા આવા હતા નહીં. એ અહમપદ ધારણ કરે ને તોય પોતાને ભૂલે નહીં. અને આપણે અંશો અલ્પજ્ઞ છે અને એ કરતા સર્વજ્ઞ છે. એવી રીતે આપણે એકની પાછળ એક ખેંચાઈ જઈએ. જે અંશ છે એ આ શરીરમાં પણ આવી રીતે ખેંચાણો છે. આ અહંકાર છે એ એટલો આપણી અંદર ઉતરી ગયો કે આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છીએ. તો આ કેવલ કર્તાને કેમ સમજી શકીએ? એટલે આ કેવલ કર્તાને સમજવા માટે આ દેહનો ભાવ, જીવનો ભાવ, શિવનો ભાવ, આ બધા ભાવને આપણે દૂર કરી અંશ ભાવે આપણે જ્યારે આ ગ્રંથ સાંભળશું અથવા વાંચશું તો જ સમજ પડશે. હવે આપણો જે અહમપદ છે એ કેવું છે? આ જગતની અંદર આપણે ભેળવનારું છે. કેવલ કર્તાનું અહમપદ કેવું છે? કે જગત ઉત્પન્ન કરનારું છે. આ પ્રસાદ તો એની આપ્યો આપને, પૈસા તો એની આપ્યા આપને, અને આપણે એને અર્પણ કરીએ તો એમાં હું અર્પણ કરીએ? એટલે જેની અંદરથી આવો અહમપદ તદ્દન નીકળી જાય એ કાઢી કોણ શકે? તો કે જે પરમ ગુરુના ચરણમાં જાય. આ અહમપદ કાઢવાનું બીજા કોઈની તાકાત નથી. આ જગતમાં કોઈ અહમપદ ન કાઢી શકે. રઘુરામજી મહારાજ અહીંયા બોલે કે કેવલધામ કોઈને આવવું છે, ઘરાક નથી. કે તમે વિચાર તો કરો, ઉમરામાં ઘરાક ન મળે. એટલે જ્યાં રઘુરામજી મહારાજે 2 સિદ્ધિ પ્રાપ્ત કરી, 2 મુદ્રિકા પ્રાપ્ત કરી, અહીંયા રહ્યા છે. આજે એના સ્થાનની અંદર આપણે આ કથા કરીએ છીએ. એના આધારે પરમગુરુ આ ગામની અંદર આવી ગયા. એવા રઘુરામજી મહારાજ આપને કહેતા હોય તો આપણે જઈ નથી શકતા, તો આપ કોણ મુકાવે? કે છે પરમગુરુ જો હાજર હોય અને પરમગુરુના ગ્રંથોની અંદર પરમગુરુનું સ્વરૂપ આપણે કાઢી શકીએ તો આ સ્વરૂપ છે એ આપને આપણા અહમપદથી છોડાવી અને પરમગુરુ કેવલ કર્તાના ચરણની અંદર પરમગુરુ મૂકી દે. જેનો તમે સંગ કરો એના જેવા થઈ જાઓ. એટલે પરમગુરુએ કીધું કે આ બધા મૂર્તિની પૂજા કરે છે, કે જળ પૂજે ઝાકી જળ દ્રષ્ટિ, કે આમાં કોઈ ઉત્કૃષ્ટ ચેતનની પૂજા કરતું નથી. એટલે જેની સાથે એનો નેહ લાગે ને એની જેવા થઈ જાય. પરમગુરુએ કીધું હું તો દાસના દલ જેવો છું. કે મારું સ્વરૂપ કેવું છે? તો કે દાસના દલ જેવો હોય. કે દાસનું દિલ કેવું હોય? કોમળ. અને એ કે હું દાસના દિલમાં રહું છું, એનું દિલ કોમળ છે. કે એટલે મને એમાં ગમે છે. જો એની અંદર અહંકાર હોય તો એ મને વાગે કે કાંટાની જેમ. એટલે જેના દિલની અંદર અહંકાર હોય એના દિલમાં હું રહેતો નથી. એટલે આપણે ના પાડી દીધી, અહંકાર રૂપી કાંટા તમારા હૃદયમાં રાખશો તો હું તમારા હૃદયમાં નહીં બેહું. એક પ્રકારની જે અહંકાર ચડે એ પાછો અહંકાર કાઢીને પરમગુરુના ચરણમાં મૂકવાનો કે આ અહંકાર તમે રાખજો, પણ તમે અમારાથી દૂર જતા નહીં, અમને તમારાથી દૂર જવા દેતા નહીં. અમે નાના બાળક છીએ, અમારી ભૂલ થાય, પણ તમે અમારી ભૂલને છે એ તમારા મનમાં કંઈ લેતા નહીં. અમને તમે સાચવજો. આવી પ્રાર્થના આપણે કરતા રહેવી પડે તો રોજ રોજ હૃદય છે એ નિર્મળ થતું જાય.
જેનું નિર્મળ હૃદય થાય એની અંદર તો દેવોને આવીને બેસવાનું મન થાય, અને દેવોનું હૃદય નિર્મળ થાય તો એની અંદરથી સદગુરુને આવવાનું મન થાય. એવી રીતે પરમ ગુરુ છે એ પોતે છે, એ આવા દિલવાળાને ગોતે છે કે પરમ ગુરુ જાણની ખાણ છે. આ જાણની ખાણ જ્યારે જરૂર પડે ત્યારે અવતારોને જાણ ઈ આપે છે. તો એ જાણથી એને કીધું કે હથિયાર વગર કોઈ લડાઈ જીતી જાય એવો દાખલો છે. તે અહીંયા કીધું કે આ બધા અંતસ્કરણ નહોતા તો પણ સમર્થતા તો હતી જ એની. એ રાજા જ હતા, એની સામર્થ્યતા ગુમાવી નથી. આપણે છે કોઈની આગળ તલવાર હોય, પિસ્તોલ હોય તો આપણે ડર લાગે, પણ તલવાર ન હોય અને પિસ્તોલ ન હોય ને આપણે ડર લાગે તો એ કઈ સામર્થ્યતા હશે એની અંદર. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. कृष्ण स्वामी महाराज हिमंत करुणा सागर भगवान नरवेद सागर महाराज महान तपस्वी रघुराम महाराज परमहंस सुखानंद जी महाराज विष्णुदास जी महाराज शांतिदास जी महाराज शीतलदास जी महाराज अविचलदास जी महाराज सर्व संतन की सर्व देवन की कैवल धाम की गुरुदारी सारस्वती की कायम पंथ की ज्ञान संप्रदाय की बालकन्या की पंचम प्रथम वेद की जगास्थान की ग्रंथ वाचन काढ़म समय કાલે આપણે 5 ચોપાઈ સુધી વાંચ્યું હતું. આજે 5મી એકવાર આપણે બોલીએ અને આગળ કાલે કયા વિષયમાં વાત થઈ હતી એની થોડીક વાત કરી લઈએ. 5મી ચોપાઈથી શરૂ કરીશું. 5મી ચાલુ કરો. હંસ સભા અચિત ભયે ચિતવાનું સુરત સચેત વેત હોય નિજ કે ધરિત શુદ્ધ અભિમાનું અંગ સભાખ સો
કાલ આપણે 5 ચોપાઈ સુધી જોયું અને એમાં જે વિશેષ શબ્દો હતા એની પણ વાત કરી આપણે. સભાખ એટલે શું? પોતાની સાથે પોતે વાત કરવી, કોઈ બીજું ન હોય ત્યારે જે કંઈ બોલવું છે, ભાખવું છે, તો કોની સાથે ભાખવાનું? તો પોતાની સાથે જ વાત કરવાની. જ્યારે આ બધું જ એમાં સમાઈ જાય ત્યારે કોઈ રહેતું નથી, તો ત્યાંથી શરૂઆત કરી કે અદ્વૈતાદ્વૈત નર્વૈત ચિંતામણી ગ્રંથની. અહીંયા કીધું હંગ સભાખ એટલે અહંગ રૂપ હું એક અદ્વૈત ચિંતન સિવાયનો હતો, તે ચિંતનવાળો થયો. એટલે હું જે મારી હારે બોલતો નહોતો ત્યાં સુધી તો મારી સાથે નહોતો બોલતો, હું એકલો હતો, મને મારી સાથે બોલવાની ઈચ્છા નહોતી અને મેં મારી સાથે બોલવાની જે ઈચ્છા કરી ત્યાંથી બંધ થઈ ગયું લાગે છે. આમાં કંઈ વાંધો હશે? જો તો ઉપર કરજો એક છે ને આપણું. હા, અત્યાર સુધી હું મારી સાથે પણ બોલતો નહોતો. સ્ટેન્ડ લઈ લીધો તો બોલો, હાથમાં રાખવામાં પછી તકલીફ પડશે. કંઈ વાંધો પાછું લેવા જાય મળશે નહીં. આને ખોલીને થોડું વાહન લઈ લો, બેલેન્સ થઈ જાય. બસ એને આગળ લઈ લેવું. ત્યારે તો કે કોઈ હોય જ નહીં તો કોની હારે વાત કરવાની? તો કે પોતાની સાથે પણ વાત નહોતા કરતા. પોતાની સાથે આપણે એકલા હોઈએ તો આપણે કંઈક વિચાર કરીને એવો વિચાર પણ નહોતો. એટલે કે એક અદ્વૈત ચિંતન સિવાયનો હતો, ચિંતન પણ હું નહોતો કરતો. આપણે જાગીએ ને પછી ચિંતન તો ચાલુ જ હોય, સૂતા હોય તો સપનામાં વયા જાય, ત્યાં પણ ચિંતન ચાલુ હોય આપણું. તો કરતા કેવા હતા, સકર્તા કૈવલ કેવા હતા કે એનું ચિંતન પણ ચાલુ નહોતું. અને પાછા જાગવાનું ખરું, સૂઈ જાય તો નવી ઉત્પત્તિ કેવી રીતે કરવી? એટલે એવા કંઈ સૂઈ જાય અખંડ પુરુષ કંઈ સૂતા હોય નહીં, અતિ ઉજાગ્ર સ્થિતિમાં અંશો છે તો એ તો કેવા હશે? અને છતાંય પોતાની સાથે વાત નથી કરતા. જ્યારે પોતાની સાથે વાત શરૂ કરી એને કીધું સભાખ, એ સિવાયનો હતો ચિંતનવાળો. પછી ચિંતન વગરનો હતો એ હું ચિંતનવાળો થયો, મેં ચિંતન કર્યું એટલે નિજની વેતાવાળી સચેત સુરતા થઈ, તેમાં શુદ્ધ અભિમાન ધારણ કર્યું. નિજની એટલે નિજની વેતાવાળી સચેત સુરતા, પોતાની સુરતા જે એની અંદર બધું જ ભરેલું હતું, કોઈ પણ વસ્તુ અજાણી નહોતી, એવી સુરતા એની શરૂ થઈ. હવે અહીંયા લખ્યું જ છે, આપણે આજે બોર્ડ ઉપર લખ્યું છે કે પહેલાં હતા કેવાય, કરતા કેવલ કેવા હતા? અનામી. અનામી એનું કોઈ નામ નહોતું પાડેલું, કે ફઈ હોય તો નામ પડે ને કોઈ. તો એના કોઈ ફઈ નહોતા, કોઈ મા નહોતી, બાપ નહોતા, કોઈ પણ સંબંધ વગરના કશું જ હતું નહીં. એવા એ પોતે એકલા હતા. એટલે એનું પહેલું નામ આપ્યું અનામી. પછી કેવા હતા? અનંત. પછી પાછા પોતે અનંત હતા અને અનંત બ્રહ્માંડાધીશ, અનંત બ્રહ્માંડને ધારણ કરી સર્જન કરનારા. અનામી, અનંત, બ્રહ્માંડાધીશ, વિશ્વ કરતા સર્જનહાર. આવી રીતે આપણે એને વિશેષણ આપ્યું. આ બાજુથી પરમ ગુરુએ એ નામે એની જ આપ્યું. જેમ આદ્ય, સક્રત, સ્વરાજ, કરુણેશ, કૈવલ એ મહામંત્ર તરીકે વિશેષણ આપ્યું, એવું જ એનું નામ આ બાજુથી આપ્યું અનામી. એનું કોઈ નામ નહોતું. અનંત, વિશ્વ કરતા, કેટલાય વિશ્વ એની કર્યા, બ્રહ્માંડો બનાવનાર. એ પોતે પુરુષ હતા. એ પુરુષ કેવી રીતે રહેતા હતા? તો કે ચિંતન વગરના હતા. અને એને આ વખતે પાછી ઉપજણ ઉપજી. જે ગયા વખતે ઉપજણ હતી એને તેની સંકેલી લીધી હતી. ગયા વખતે હતા એ અંશોય નહોતા કોઈ. આપણે બધાએ અત્યારે નવા અંશો છીએ એના. જે આગળના અંશો હતા એ બધાને તો લીન કરી નાખ્યા એની. પછી જ્યારે આ આંબાની આગળની જે કેરી હતી, ગયા વર્ષની કેરી, એ બધી આવીને વહી ગઈ કેરી. હવે એ નવી ઉત્પન્ન જ કરે છે કેરી, એ જૂની કેરી એકેય નથી. એવી રીતે આપણે પણ પછી એની અંદર જ્યારે ભળશું અને પછી આ બધા કલ્પનો લય થઈ જશે, મહદ લય થઈ જશે, અવ્યક્ત નિરંજન પુરુષે એનામાં ભળી જશે અને બધા જ અંશો એની અંદર ભળી જશે, બાહ્ય પ્રકાશ એની અંદર ભળી જશે, તો આપણે કોઈ પણ બચશું નહીં. આપણે બધા એની અંદર લીન થઈ જઈશું. લીન થઈ જઈશું એટલે ફરીથી જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન કરશે ત્યારે આપણે નહીં હોય, નવા અંશો ઉત્પન્ન કરશે. ગયા વર્ષે જે કેરી હતી આ વર્ષે કેરી નહીં હોય, નવી જ કેરી ઉત્પન્ન કરે. એ આંબાએ હજી એવું રાખ્યું
આ બધા જે ફળો એની જ પરંપરા હજી આ બધા પાળે છે. આપણી તે પરંપરા એવી જે બાપ દાદાની બધા છે એ કઈ ઇનાઈ નથી રહેતા, નવા ઉત્પન્ન થયા કરે છે, કીડી મકોડી બધાની અંદરથી. તો એ અંશોને નવા ઉત્પન્ન કરે છે, પણ પોતે છે એ એવા ને એવા રહે છે. આપણે શું થાય છે કે આ આંબો ધીરે ધીરે જર્જરિત થઈ જાય અને એનો નાશ થઈ જાય 100 વર્ષે. કોઈ પણ વૃક્ષ એમાં નવા ફળો આવે પણ પોતે નાશ પામે, કેવલ કરતા એવા નથી, એનો ક્યારેય નાશ નથી થતો. એ હંમેશા સચેતન છે, પૂર્ણ સચેતન છે. એવા ચેતન પુરુષના આપણે બધા અંશ છીએ. તો અહીંયા વાત કરે છે એ કેવલ કરતાની આ ત્યાર પછી સૃષ્ટિ રચવાનું અને અભિમાન ધારણ કર્યું. એ અભિમાન પહેલાંની વાત આપણે આગળ કરી ગયા, જે ચોથા ચોપાઈની અંદર આવ્યું એની જ અહીંયા આ વિગત લખી છે. પરમ ચૈતન્ય મહત સુજાન સ્વરૂપ, પછી જે અવ્યક્ત સ્વરૂપ હતું, અનામી હતું, એમાંથી પરમ ચૈતન્ય મહત સુજાન સ્વરૂપ એ રીતે જુદું થયું. હવે એની અંદરથી 2 ભાગ પડશે, એક અંદર જોશે ને એક બહાર જોશે. એટલે અદ્વૈત ઉપજણની અંદરથી 2 વસ્તુ થઈ, અને એ અદ્વૈત ઉપજણમાં થઈ અંતરદ્રષ્ટિ અને બાહ્ય દ્રષ્ટિ. અંતરદ્રષ્ટિમાંથી અંતર હેતુ અને બાહ્ય દ્રષ્ટિમાંથી બાહ્ય હેતુ શરૂ થઈ ગયું. ત્યાર પછી અદ્વૈત ઉપજણ થઈ, દ્વૈત ઉપજણમાંથી અંતરવૃત્તિમાંથી. અને બરાબર સમજી લઈએ એટલે આપણે ધ્યાનમાં આવી જાય. જે પરમ ચૈતન્ય મહદ સુજાન સ્વરૂપ અંતરવૃત્તિ અદ્વૈત ઉપજણ, આ ઉપજણ હવે નવું રચના કરવી છે એના માટેની તૈયારી કરી. આ અદ્વૈત ઉપજણમાંથી અંતરદ્રષ્ટિ અને બાહ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થઈ. હવે આ જે અદ્વૈત ઉપજણ છે એ કેવી છે? તો કે ઉમરો છે, ઉમરો. આ ઉમરાની અંદરથી અહીંયા વચ્ચેથી એક ભાગ આ બાજુ જોઉં છું ત્યારે બાહ્ય દ્રષ્ટિ થઈ, અને જ્યારે મેં આ બાજુ નજર કરી તો અંતરદ્રષ્ટિ થઈ. પણ હું જ્યારે આ ઉમરામાં આવી જાઉં તો આ 2 દ્રષ્ટિ મારી અંદર હમાઈ જાય ત્યારે કશું જ રહેતું નથી અને હું ઉપર વયો જાઉં છું. પણ જો આ દ્રષ્ટિ નીચે આવે તો અવિગત અંકુર ઉત્પન્ન થાય. એ અવિગત અંકુર ઉત્પન્ન થયું, એમાં અંતર્વૃત્તિમાંથી સુરતા નૂરતા અક્કલ બની, અને આ બાજુ બાહ્ય હેતુની અંદરથી આરત ઐશ્વર્યતા અને ચૈતન્યતા બની. આ દ્વૈત ઉપજણ છે એ હવે શરૂ થાય છે. પહેલું અંકુર જે તૈયાર થયું એમાંથી, પણ હજી શુદ્ધ સંકલ્પ થયો નથી. પરમગુરુ કહે છે કે હજી કોઈ પણ પ્રકારનો શુદ્ધ સંકલ્પ આને ગણવો નહીં, ઉપજણ ઉપજી છે ખાલી. હવે જ્યારે દ્વૈત ઉપજણની અંદરથી શુદ્ધ અભિમાન રૂપ ધારણા ઉત્પન્ન થઈ, જે અત્યારે 5મી ચોપાઈની અંદર આ ધારણા ઉત્પન્ન થઈ. અને હવે આગળ આપણે વાંચીએ છીએ થોડું કે ધરિત શુદ્ધ અભિમાનું, આ શુદ્ધ અભિમાન છે. 6ઠ્ઠી ચોપાઈ તે શુદ્ધ અભિમાન અહંગમ અસંખ્ય કાલ કે સોરી અજર અજાયલ અવધ કાલ વિનુ મોહી તેહી શુદ્ધ અભિમાન અહંગમ અસંખ્ય કાલ કે સોરી આદ્યાંતમજ અજર અજાયલ અવધ કાલ વિનુ મોહી. હું એક અદ્વૈત છું એવું શુદ્ધ અભિમાન તે મારો અહંગ છે, તથા તે અસંખ્ય કારણો હોય આદ્ય અંત અને મધ્યમાં વૃદ્ધાવસ્થા ન આવી શકે તેવો અજર તથા અજન્મા છે, અને તે અહંગ અવધિકાળ સિવાયનો છે. જગત અવધિકાળવાળું છે, જગતને કાળ લાગે છે, મને કોઈ કાળ લાગતો નથી. કેમ? કાળ ચક્ષસૂત્રના 4 ભાગ રાખેલા છે, અનંગ અને વર્ગ જ્ઞાનના 3 છે. એટલે આખરે બધા એને કાળ લાગે જ છે. જે 3 ભાગ છે એ સરખા થઈ જાય અને એનો છેદ ઉડી જાય ત્યારે કાળ ચક્ષસૂત્રના 4 ભાગ છે. એટલે ચોથો ભાગ છે એ આ શરીરમાંથી પ્રાણને ઉલેચી નાખે છે.
અને એ ઉલેચી નાખે છે. એટલે જે જગત બનાવ્યું એ કાળવાળું બનાવ્યું, અને જે બનાવનાર છે એ અવધ કાળ વગરના છે. એને કોઈ કાળ લાગતો નથી, અવધિ લાગતી નથી. એવા અજન્મા પુરુષ અજર છે કે અજર એટલે જર્જરિત ન થતા હોય, જન્મ થયો જ નથી, એને કોઈ માતા પિતા નથી, એવા એ પુરુષ છે. અને બાકીનું જગત જે બનાવ્યું દ્વૈત રમણમાંથી બનાવ્યું, એટલે આ બધાને માતા પિતા છે. આ જેટલા આ બાજુ ઉત્પન્ન થયા છે એ બધાને કોઈના કોઈ રૂપમાં માતા પિતા છે. કેવલ કરતાને કોઈ માતા પિતા નથી. અને એવા જે પુરુષ છે એને શુદ્ધ અભિમાન રૂપ ધારણા ઉત્પન્ન થઈ. આ શુદ્ધ અભિમાન રૂપ જે ધારણા છે એનાથી આગળ હવે જગતની રચના કરવાના ક્રમ ખુલ્લા થાય છે. 7મી ચોપાઈ. સાવધાન હોય સદહી ભવિત ભાવ ઉરત દીપકાય દિવ્ય જદીપ પાય પદહી. આ પ્રમાણે કેવલ કર્તાએ આપોઆપ સાવધાન થઈને સર્વ સામગ્રી સર્જેલી છે. ત્યારે પોતાના ઉરમાં આવો દિવ્ય ભાવ થયો ત્યારે તેમણે અહમપદ ધારણ કર્યું. આ અહમપદથી જ શરૂઆત થઈ. હવે અહીં કીધું એ પ્રકાર આપોઆપની જ પોતાની રીતે સાવધાન છે. આપણે દૂધ ગરમ કરવા મૂક્યું હોય અને આપણે છે એ બીજા કંઈક કામમાં લાગી જાય તો આપણે સાવધાન હોય નહીં, એટલે દૂધ છે એ ઉભરાઈ જાય. બરાબર? એટલે આપણે બીજું કોઈ ધ્યાન રાખતું હોય તો કે જો દૂધ ઉભરાય છે કે બંધ કર ગેસ, એમ ધીમો કર, એવી રીતે આપણે કે. અથવા રોટલો દાંતતો હોય કે બીજું કાંઈ હોય તો આપણે કોઈ કે પછી આપણે સાવધાન થાય ઘણી વખતની અંદર. અને એ કરતા કેવા છે એ હંમેશા સાવધાન છે. એને કોઈને કહેવું પડતું નથી, કારણ કે કોઈ છે જ નહીં. એટલે કીધું આપોઆપની જ સાવધાન હોય. આ જે શબ્દ વાપર્યો છે એ પ્રકાર આપોઆપની જ સાવધાન હોય સદહી. એ જે સદન હતું, જે ઘરમાં રહેતા હતા, જે કેવલ ધામ હતું, એની અંદર પોતે સાવધાન હતા. આપણે આખો દિવસમાં કેટલા સાવધાન રહીએ? તો કેવલ કરતા હંમેશા સાવધાન હતા. પોતાના સ્વરૂપની અંદર સાવધાની જ હતી. એને કોઈ વસ્તુમાં ભૂલ ના પડે. ક્યારેક તો આપણે ઉતાવળમાં હોય ને તો એક ચપ્પલ બીજાનું પહેરી લઈને આ ચપ્પલ એમ કરીને બે જુદા જુદા પહેરીને જાય. મોજાની અંદર એવી રીતે ઘણી વખત થાય પુરુષોને. જે કરવાનું કહે કે સાવધાની નથી રહેતી. તો ઘણી વખત આપણે ચાવી મૂકી હોય ને એ ક્યાં મૂકી પછી ભૂલી જાય. ઘણી વસ્તુ એવું થાય કે આ વસ્તુ ભૂલાઈ ગઈ, મારે ક્યાં મૂકી છે ત્યારે, એમ પછી આખું ઘર ગોતે, પાકીટ મુકાઈ ગયું, ચશ્મા મુકાઈ ગયા, એવું હોતી ઘણી વાર થાય. આપણી સાવધાની હંમેશા હોઈ જાય છે, કારણ કે તત્વનો સંગ અંશે કર્યો છે. એટલે આપણે કોનો સંગ કર્યો? અંશે. આ બધા અંશો બેઠા છીએ આપણે સંગ કોનો કર્યો? તત્વનો. કયા તત્વનો સંગ કર્યો? જે 84 તત્વ ઉત્પન્ન થયા છે એનો સંગ કરવાથી આપણી જે વૃત્તિ હતી, ચેતન વૃત્તિ, એની અંદર હેરાઈ ગઈ, એની અંદર વહી ગઈ. એટલે આપણી અંદર એટલી ખોટ ઉત્પન્ન થઈ. જે સાવધાની આપણે કેવલ કરતા બાજુ અથવા આપણા સ્વરૂપમાં રાખવી જોઈએ એ સાવધાની આપણીથી હટી જાય છે. હું જેવો સંગ કરું એના જેવો થઈ જાઉં છું. અત્યારે આપણે બધાએ અંશોએ આ શરીરનો અન્નમય કોષનો સંગ કર્યો, એટલે કોઈ એમ કહેતું નથી કે હું અંશ છું. હું એમ જ કહું મહેશ છું, જીવણભાઈ એમ જ કે હું જીવણભાઈ છું. કોઈ કે કોણ છો? આ ભાઈનું નામ શું છે? તો કે જીવણભાઈ છે, કે ઠાકરસિંહભાઈ છે, કલ્યાણદાસ મહારાજ છે, કે એવી રીતે બહેનોના નામ કે. તો કે જે હું છું આને ચેતન કરનાર એની યાદ આપને વહી ગઈ, વિસરાઈ ગયું, ભૂલાઈ ગયું. જેમ દૂધ ભૂલાઈ ગયું છે ને, એ થોડી વાર દૂધ આપણે ભૂલાઈ ગયું, પણ આમાં તો હાવ આપણે એક થઈ ગયા છીએ, આપણે ભૂલી ગયા છીએ. તો જે આપણે ભૂલી જવાનું છે એની વાત તો કરતા આવા હતા નહીં. એ અહમપદ ધારણ કરે ને તોય પોતાને ભૂલે નહીં. અને આપણે અંશો અલ્પજ્ઞ છે અને એ કરતા સર્વજ્ઞ છે. બે વચ્ચેનો ફરક છે.
અલ્પજ્ઞ અંશ જેની સાથે જાય ને એના જેવો થઈ જાય, અને સર્વજ્ઞપણું આપણે ગુમાવી બેસી છે એ તો એના જ અંશ, કયો કરતા જ છે. જેમ સૂર્યનો અંશ આંખ છે એટલે જોઈ શકે છે, કાન જોઈ નથી શકતા, એમ બાકીના અંશો છે એ કેવલ કરતાના અંશો નથી. શરીરમાં જે બીજા અંશો રહ્યા છે દેવોના, કરતના દેવોના, એ કેવલ કરતાના ચેતન અંશ નથી, આપણે એ નથી. અહીંથી જો વિષ્ણુની આરાધના બહુ કરી હોય અને વિષ્ણુનો અંશ સક્રિય થઈ ગયો હોય તો એ વૈકુંઠમાં આપણે લઈ જાય, તો આપણે જે કેવલ કરતાના અંશ એની વાહે ખેંચાઈ જાય. અત્યારે આ શરીરની વાહે ખેંચાઈ ગયા ને 5 ઇન્દ્રિયની વાહે, તો આ આપણે પોતે કેવલ કરતાના અંશ અને ઓલા વિષ્ણુના અંશની વાહે ખેંચાઈને વૈકુંઠમાં વયા જાય. ઓલા શંકરનો અંશ હોય તો એની પાછળ ખેંચાય અને કૈલાસમાં વયા જાય. કોઈ સતલોકનો અંશ છે, એનો અંશ જે સતભાવ આપણો પડ્યો હોય એ ખેંચાય, એ મહત્વનો મુદ્દો થઈ ગયો હોય તો એની પાછળ ખેંચાઈ જાય. એવી રીતે આપણે એકની પાછળ એક ખેંચાઈ જાય. જે અંશ છે એ આ શરીરમાં પણ આવી રીતે ખેંચાણો છે. આ અહંકાર છે એ એટલો આપણી અંદર ઉતરી ગયો કે આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છીએ. તો આ કેવલ કરતાને કેમ સમજી શકીએ? એટલે આ કેવલ કરતાને સમજવા માટે આ દેહનો ભાવ, જીવનો ભાવ, શિવનો ભાવ, આ બધા ભાવને આપણે દૂર કરી અંશ ભાવે આપણે જ્યારે આ ગ્રંથ સાંભળશું અથવા વાંચશું તો જ સમજ પડશે. કારણ કે ત્યાં બનેલી ઘટના અહીંયા કહેવાની છે. કોઈ છે એ ખૂન કોઈનું થઈ ગયું કે કોઈ એક્સિડન્ટ થયું હોય, એ રોડ ઉપર એક્સિડન્ટ થયું હોય અને કોર્ટમાં એનું વર્ણન કરવાનું છે. ત્યાં તો ઘટના હવે છે જ નહીં, ત્યાં તો વિડીયો ઉતરતો નથી. કેવલ કરતા એકલા હતા ત્યાં તો કોઈ વિડીયો ઉતાર્યો નથી કે એને સંકલ્પ કેવી રીતે જોય, એને ઉપજણ કેવી રીતે ઉપજી, એનો કોઈને આગળ વિડીયો નથી અત્યારે કે વિડીયો જોઈ લઈએ તો આપણને ખબર પડી જાય કે આ કેમેરામાં આવી ગયા છે, આ ભાઈ જોવો કે આની ચોરી કરી છે, કે આ ભાઈ આટલા વાગે અહીંથી નીકળ્યા હતા, આનું એક્સિડન્ટ આ રીતે થયું. તો ત્યાં આગળ કોઈની નજર જતી નથી. ક્યાંથી બધું બને? તો અહીંયા કીધું છે કે આવા કરતાએ પોતે શુદ્ધ અભિમાન ધારણ કર્યું છતાં પણ પોતે પોતાના સ્વરૂપે રહ્યા અને એ સેજય નીચે નથી આવ્યા. એ અવધ કાળ વગરના છે ને આપણે બધા કાળમાં છે, એવો એનો અહંગ હતો. આગળની ચોપાઈ સનાતન સુનબનિત કૃત કાળે અહમ પદ સો આપન ભો અનુભવ કરિત કરાલે અહો હુયહુ સ્વાધ્ય સનાતન સુનબનિત અહો હું સ્વતંત્ર અને સનાતન છું ને હું કર્તાના કાળરૂપ કૃતના કાળરૂપ હોય મારાથી શું બની શકે તેમ નથી. આવો પોતે પોતાનો કરેલો ઉગ્ર અનુભવ તે અહમપદ છે. આપણે કોઈ નાનું કામ કર્યું હોય ને પછી આપણે થોડુંક એમ થાય કે આની કરતાં મોટું હું કરી શકું. આપણે સાયકલ હકાવી હોય ને પહેલી વખત આપણે આવડી ગઈ હોય ને તો આપણે મને તો હવે તો સ્કૂટર પણ ચલાવતા આવડી જશે એમ. એટલે અહમપદ એક રોટલી આવડે ને તો શાક બનાવવાની આપણને ખબર પડી જાય. નાનું કામ આવડ્યું હોય ને તો અહમપદ ઓર વધે આપણો. થોડાક આ પુરુષોની અંદર એ રીતે થોડુંક કાંઈક મોટું કામ કર્યું હોય, પૈસા થોડા વધારે કમાણા હોય તો એની અંદર એ અહમપદ વધે કે આના કરતાં હું તો વધારે કરી શકું. કોર્પોરેટર બન્યો હોય એનામાં અહમપદ વધે કે હું તો છે એ ધારાસભ્ય થઈ શકું. ધારાસભ્યને એવો અહમપદ વધે કે હું તો સંસદ સભ્ય થઈ શકું. એવી રીતે અહમપદ હંમેશા વધતો જાય છે. એટલે અહીંયા કીધું ઉગ્ર અનુભવ, હા પોતાનો ઉગ્ર અનુભવ તે અહમપદ છે. હવે આપણો જે અહમપદ છે એ કેવું છે કે આ જગતની અંદર આપણે ભેળવનારું છે. કેવલ કરતાનું અહમપદ કેવું છે કે જગત ઉત્પન્ન કરનારું છે. આ બે અહમપદની અંદર ફરક છે. આપણો અહમપદ કેવો છે અંશનો, જગતમાં ભેળવી નાખે છે. આ શરીરમાં આપણે ભેળવી નાખ્યા, આ શ્વાસોશ્વાસમાં ભેળવી નાખ્યા, આ 10 ઇન્દ્રિયની અંદર ભેળવી દીધા. જેમ આપણે લોટ બાંધીએ તેમાં તેલ નાખી અને તેલ એમાં ભળી જાય અને પિંડો બની જાય, એવી રીતે આપણે ભળી ગયા. અને કેવલ કરતાનો અહમપદ કેવો છે કે જગત ઉત્પન્ન કરનારો છે અને એ એનાથી છૂટા રહે છે.
એ અહમની અંદર આવતા નથી. આપણાને એના અહમ પદની અંદર પણ ફરક છે. એટલે એનો અહમ છે એ આપણે એના અહમની સાથે આપણે લાગી જઈએ તો આપણો અહમ ગળી જાય અને એના ચરણમાં વહી જાય. એને કહેવાય સમર્પણ. આ સમર્પણ કર્તાની અંદર કરી કોણ શકે? કેવલ કર્તામાં સમર્પણ કરી કોણ શકે? જેને પરમ ગુરુ જે અંશને પરમ ગુરુ મળે એ જ એને કેવલ કર્તામાં સમર્પણ કરાવી શકે. બાકી અંતસ્કરણો આપણા એને સમર્પિત ન થઈ શકે. હું ગમે એટલું સમર્પણ કરવા કરું એ અંતસ્કરણેથી જ કરું, ગુણગણથી જ કરું, મારી હોશિયારીથી જ કરું. મને પૂર્ણ સમર્પણ કરતા કોઈ શીખવાડે નહીં. આજે એક પ્રસંગ હતો કે એક ભાઈનો એક સારો એવો ઘોડો હતો ને ખોવાઈ ગયો. અને ઘોડો એને બહુ સરસ મજાને બધું જ કામમાં આવતો અને કિંમતી બહુ હતો અને એની ચાલ એની સમજ એ બહુ ઊંચી હતી. હવે ઘોડો ખોવાઈ ગયો એટલે પછી ગોત્યો પણ એને મળ્યો નહીં. એટલે એને ઘોડો ન મળ્યો એટલે એની ભગવાનના મંદિરમાં જઈને પ્રાર્થના કરી, જો મને ઘોડો મળી જાય તો એનું જે કિંમત છે એ કિંમતની વસ્તુ તને ચડાવીશ કે હું તારી આગળ આ અર્પણ કરી દઈશ. એવું સમર્પણ કર્યું. હવે એ સમર્પણ કર્યું એની અને યોગાનુયોગ 3-4 કલાકમાં ઘોડો આવી ગયો. હવે એને પછી 2-3 દિવસ ઘોડો આવી ગયો, એની ખુશી હતી. તો આને જે સમર્પણ કરેલું નહીં ભૂલી ગયા. 3-4 દિવસે એને યાદ આવ્યું કે આ તો ભગવાનને મેં સમર્પણ કર્યું છે, ઘોડાની જે કિંમત આવશે એ અર્પણ કરી દેશે. ઘોડો તો આવી ગયો એ કે હવે મારે અર્પણ કરવું જોઈએ, નહીં કરવું તો ભગવાન પાછા કોપાયમાન થશે, તો આ ઘોડો લઈ જશે અને મને સજાય કરશે. એટલે એને ડરના માર્યો પછી એની વિચાર કર્યો. પોતે તો વેપારી હતો, હોશિયાર હતો. એટલે એવું કીધું કે ભાઈ એક બિલાડી લીધી અને ઘોડા ઉપર એની બેહારી. પછી વેચવા નીકળ્યો કે ભાઈ બિલાડીના છે એ 9,999 રૂપિયા છે અને ઘોડાની 1 રૂપિયો કિંમત છે. જેને લેવો એ રીતે વાત કરી. કોઈ સારો માણસ હતો, ઘોડાનો પારખું હતો, એ જોઈ ગયો કે આ તો 10,000માં સસ્તો છે, એની ઘોડો લઈ લીધો. અને આ માણસે સમર્પણ કર્યું હતું, મેં તો સમર્પણ કર્યું હતું, ઘોડાનો તો 1 રૂપિયો દેવો છે, આ બિલાડીના 9,999 આવ્યા છે કે. એટલે એની 1 રૂપિયાનું સમર્પણ કર્યું અને બાકીના રહેવા દીધા. આવી હોશિયારી જે કરે એનું નામ અંતસ્કરણ. એ હંમેશા વેપાર કરતા હોય. એટલે આપણે કઈ ખરા ભગવાન તમારું કામ કરીએ છીએ આ તે, પણ જ્યારે એવો સમય મળે ને અને ભગવાનને છેતરવા હોય ને, પરમગુરુને છેતરવા હોય ને તો આપણે છેતરવા જ જઈએ છીએ અને એમાં છેતરાય આપણે જઈએ છીએ. હવે જે બીજો માણસ હતો ને એને ખબર હતી કે આ 10,000નો ઘોડો નથી, આ 20,000નો ઘોડો છે. હવે આ માણસને તો વેચવો પડ્યો, 10,000 આવ્યા એને, પણ ઓલો 20,000નો ઘોડો એની કિંમત પહેલો એ કરી એટલે એના હાથમાંથી 20,000 એટલે 10,000 બીજા વયા ગયા. તો જ્યારે આપણે આ પરમગુરુને છેતરવા માટે જે અંતસ્કરણ જે એના માટે જાય છે એ બધા જ છેતરાઈ જાય છે. અને અત્યાર સુધી આપણે છેતરાતા આવ્યા એટલે આ શરીરો ધારણ કરી અંશ એની અંદર ફરતો જ રહ્યો છે. આ 84 લાખ યોનિની અંદર ભવ રોગ એને લાગ્યો અને ભવસાગરમાં ડૂબ્યા કરે ને વળી પાણી પીને થોડોક સમય બહાર આવે અને વળી થોડો સમય છે બીજા અવતારમાં જાય. એમ મનુષ્ય અવતાર મળ્યા કરે, બાકી 84 અવતારની અંદર ભટકે છે. આ અંશ છે એ અંશને અંતસ્કરણ લાગ્યા છે ત્યારથી એના સ્વભાવવાળો થઈ ગયો. અને પરમગુરુને કેવલ કરતાને પોતાનો અહમ નથી લાગતો. આપને બધાને અહમ લાગે છે. એકવાર કોઈ પણ અહમ સંતોષો એટલે તરત જ એમ થાય કે મેં કર્યું છે. ઘરમાંથી આપણે કોઈ મહેમાન આવ્યો એને કીધું કે આ શીરો બહુ સારો બન્યો છે, એટલે તરત જ તે આપણો અહમ છે ને એ તરત ઊભો થાય, એ તો મેં કર્યો છે એમ. પછી કંઈક આ વસ્તુ દાળ બહુ સારી બનાવી આજ, તો તરત અહમ ઊભો થાય, એ મેં કર્યું છે. આપણે ખબર નથી મેં કેવો ઘૂસી જાય છે. આજ કીધું આજ બહુ પ્રસાદ સારો આવ્યો, આજે કોના ઘરેથી આવ્યો, એટલે એમ ખાલી કહેવાય ગયું હોય ને ત્યાં તો અંદરથી ઊભા થઈ જાય. આ પ્રસાદ તો એની આપ્યો આપને, પૈસા તો એની આપ્યા આપને, અને આપણે એને અર્પણ કરીએ તો એમાં હું અર્પણ કરીએ. એટલે જેની અંદરથી આવો અહમપદ તદ્દન નીકળી જાય એ કાઢી કોણ શકે? તો કે જે પરમ ગુરુના ચરણમાં જાય. આ અહમપદ કાઢવાનું બીજા કોઈની તાકાત નથી. આ જગતમાં કોઈ અહમપદ ન કાઢી શકે. બધા અસ્મિની અંદર છે. આ બધા જ દેવો અસ્મિમાં વાળા જ છે. જ્યાં જ્યાં જોવો ત્યાં અસ્મિ લાગેલો છે. એ અસ્મિના કારણે ભવસાગરની અંદર એને ફરવું પડે છે.
એને પોતાના સ્વરૂપ હું કોણ છું અને મારા કરતા કોણ છે એની નિરંજન સુધી કોઈને ખબર નથી. એટલે પરમ ગુરુ ઉપરથી આવ્યા 11 ધામ છોડીને નિરંજન ધામમાં નિરંજનને ઉપદેશ આપ્યો. ત્યાંથી શક્તિધામમાં, ગૌલોકમાં, વૈકુંઠ, કૈલાસ એમ કરતા કરતા જંબુદ્વીપમાં પહોંચ્યા. અને અહીંયા આ ઉપદેશ આપે છે કે જો તારા સ્વરૂપે તારે થવું હોય, હે હંસ, તારે આમાંથી છૂટવું હોય, આ અડધો કલ્પ થયો છે, આ અડધા કલ્પે તારે જો છૂટવું હોય તો મારા ચરણમાં આવજે. પણ તોય કહે છે પરમ ગુરુ કે મને મારી વસ્તુના ઘરાક નથી મળતા. હું આટલી વસ્તુ હારી દેવા આવું છું તો મને ઘરાક નથી મળતા. મફત આપી છે તોય નથી લેવા વાળા. કે રઘુરામજી મહારાજ અહીંયા બોલે કે કેવલધામ કોઈને આવવું છે, ઘરાક નથી. કે તમે વિચાર તો કરો, ઉમરામાં ઘરાક ન મળે એટલે. જ્યાં રઘુરામજી મહારાજે 2 સિદ્ધિ પ્રાપ્ત કરી, 2 મુદ્રિકા પ્રાપ્ત કરી, અહીંયા રહ્યા છે. આજે એના સ્થાનની અંદર આપણે આ કથા કરીએ છીએ, એના આધારે પરમગુરુ આ ગામની અંદર આવી ગયા. એવા રઘુરામજી મહારાજ આપને કહેતા હોય તો આપણે જઈ નથી શકતા, તો આપ કોણ મુકાવે? કે છે પરમગુરુ જો આ હાજર હોય અને પરમગુરુના ગ્રંથોની અંદર પરમગુરુનું સ્વરૂપ આપણે કાઢી શકીએ તો આ સ્વરૂપ છે એ આપને આપણા અહમપદથી છોડાવી અને પરમગુરુ કૈવલ કરતાના ચરણની અંદર પરમગુરુ મૂકી દે. પરમગુરુ કંઈ અહીંયા હાજર નથી એવું નહીં માનવાનું. ઓલા અમેરિકાથી કાલ જે લોકો આવ્યા એને મેં ઉપર બતાવ્યું હતું કે આ રઘુરામજી મહારાજની મૂર્તિ મૂકી છે તો આ ગાદી ખાલી કેમ છે? જે બાજુમાં ગાદી છે એ ખાલી કેમ છે ઉપર? એટલે રઘુરામજી મહારાજનું તો પંચભૂતનું શરીર હતું અને પરમગુરુનું કેવું શરીર હતું? દિવ્ય. અને મેં કીધું એ દિવ્ય શરીર છે, એ કોઈ આમાંથી અંશે થશે તો એને દેખાશે. મેં કીધું એ તો ત્યાં પરમગુરુ છે જ ગાદીમાં, પણ બધા એ ગાદી જોવે છે, ચાંદીની ગાદી છે, એની અંદર છે એ પાથરેલું છે એવું બધાને દેખાય. કારણ કે આપણી દ્રષ્ટિ ચર્મ છે અને ઉપર લખેલી છે ચોપાઈ કે હું કાંઈ ચામડાનો બનેલો નથી, હાડ માંસ નહીં, રોગ, હું કીધું લોહના ચરમ, એવું મારે કશું નથી. કે જો તમે અંશે થાવ તો તમે મને આ ગાદીમાં જોઈ શકો, નકર તમને ખાલી ગાદી દેખાય, ચાંદીનું મઢેલું સિંહાસન દેખાય, પણ પરમગુરુ ન દેખાય. કારણ કે પરમગુરુ દિવ્ય છે. આપણે ફોટો એનો આવતો નહોતો, ફોટો ચિતરાવીને મૂકવો પડ્યો છે અહીંયા. તો રઘુરામજી મહારાજનો ફોટો છે જ, તો એની મૂર્તિ બની કે, પણ પરમગુરુની તમે મૂર્તિ કેમ બનાવો જે હાજર જ છે? એનું સ્વરૂપ કોણ જોઈ શકે? બધા જ અહમપદ જેને નીકળી ગયા હોય, પરમગુરુના ચરણમાં ગયા હોય, એ જ અંશ છે, અંશે થયેલો હોય, એને પરમગુરુ છે એ એની અંશની દ્રષ્ટિએ દેખાય, આ આંખે ના દેખાય. આપણે લીલા ચશ્મા પહેર્યા હોય અને છે એ જગત આખું લીલું દેખાય આપણને, જેવા ચશ્મા પહેરીએ એવું દેખાય. અત્યારે આપણે સ્થૂળ દેહના આ આંખો પહેરેલી છે એટલે સ્થૂળ જગત દેખાય. આપણે ચેતન કેવલ કરતા આપણી સાથે અંશો કોઈને નથી દેખાતા. આ બધાને અંશો ચલાવે છે, છતાં કોઈ નથી જોતો. શરીર બધા જોઈ શકે છે, આ કાન, નેણ, વેણ બધું જોઈ શકાય છે, પણ અંશ આને ચલાવનારો કોણ છે, મારી અંદર કોણ છે, એને જોઈ શકાતો નથી. એટલે આપને અહમ ગળી જાય છે અને કેવલ કરતા જે અહમ ઉત્પન્ન કરે છે એનાથી જગત ઉત્પન્ન થાય છે. અહમ છે એ કેવલ કરતાને કશું કરી નથી શકતો. એવા કેવલ કરતાના અહમની વાત અહીંયા કરી. આગળની ચોપાઈ. હરિત શુદ્ધ સંકલ્પ અદ્વૈત એક અનાદ પુરુષ ઉઠે કલ્પહી તબ તે શુદ્ધ અભિમાન હંગલઈ કરિત શુદ્ધ સંકલ્પહી અદ્વૈત એક અનાદ પુરુષ કો યહી વિધિ ઉઠે કલ્પહી. હવે જે એને કલ્પના ઉઠે છે કે હું એકલો બેઠો છું, હું ન કરી શકું, મારી અંદર એવી હું ખામી છે કે હું ન કરી શકું, હું બધું જ કરી શકું. આ જે અભિમાન છે એ શુદ્ધ છે એનું, અને એ શુદ્ધ અભિમાને શું કહ્યું? તબતે શુદ્ધ અભિમાન અંગ લઈ કરીત શુદ્ધ સંકલ્પ.
હવે એને શુદ્ધ સંકલ્પ થશે અભિમાનને ધારણ કરીને. કોઈ સાધન ધારણ કરીને આપણે કઈ વસ્તુ કરી તો એ સાધન ધારણ કરનાર હું એનાથી અલગ છું, એવી રીતે અભિમાનથી પરમ કૈવલ કરતાં અલગ હતા એટલે બધું જ કરી શકે. સાધન તરીકે અહમને એની ધારણ કર્યો. તબતે એક અનાદ પુરુષકુ કેવા હતા? અનાદ, એનો આદિ અંત ને મધ્ય ન હોય એવા અદ્વૈત એકલા પોતે. એવી વિધિ ઉઠે કલ્પી, જે સંકલ્પ ઉઠે છે, કલ્પના ઉઠે છે, કલ્પની શરૂઆત થાય છે, એ આ પુરુષને પોતાની અંદર જે અહમ રૂપી સાધન છે એનાથી શરૂ થાય છે. 10મી ચોપાઈ. સાક્ષીપણે કરતા બાજત કામનંત સજસહી કલ્પ સોય મને જાનન કે વિનય ઇન્દ્રિયાંત સહી સાક્ષીપણે કરતા બાજત કામનંત સજસહી. તે સંકલ્પ સકર્તાની વૃત્તિમાં સાક્ષીપણે અંતવાળો સર્જાયેલો હોય, કર્તાનું કૃત છે અને તે ઇન્દ્રિયો અંતસ્કરણ સિવાય પોતે પોતાની મેળે જાણી શકે છે. હવે અહીંયા કીધું છે આ કેવો છે સંકલ્પ? સંકલ્પ સકર્તાની વૃત્તિમાં સાક્ષીપણે અંતવાળો છે. આ જે સંકલ્પ છે એ કેવો છે? શુદ્ધ છે પણ છતાંય અંતવાળો છે. કે કરતા અનંત અને સંકલ્પ એનો અંતવાળો, પણ છતાંય જગતની રચના એ સંકલ્પથી કરી શકે અને આપણે ન કરી શકીએ. આપણે નાનું ઘર બનાવી શકીએ, ફ્લેટ બનાવી શકીએ, મોટા એપાર્ટમેન્ટો બનાવી શકીએ. કદાચ અહીંયા ઘણા બિલ્ડરો છે એ એક કારે 1000 5,000 ફ્લેટ બનાવી શકે, સોસાયટી મોટી પાડી શકે, પણ એમાંથી કોઈ પૃથ્વી ન બનાવી શકે. આપણે સુરતની અંદર બધા જ ભેગા થાય કોન્ટ્રાક્ટરો કે પછી આખી દુનિયાના ભેગા થાય અને એમ કે સિમેન્ટ ને બેમેન્ટ ને બધું લાવીને લોખંડની અમારે નવી પૃથ્વી બનાવીશ, તો એમાં એનો સંકલ્પ ચાલે નહીં. એ પક્ષમાં એ અધૂરા કહેવાય. એમ આ બ્રહ્માંડ જે છે એને બનાવી અને એમાં નિરંજન આદ્યશક્તિ અને 3 ગુણ મૂકી શકે એવા કરતાં અનંત બ્રહ્માંડ બનાવી શકે, તો એના પક્ષની અંદર બાકીના બધા દેવો પણ અધૂરા કહેવાય. જેમ આપણે શરીર બનાવ્યા પછી અંશ આવ્યો છે, તો આપણે શરીરના વિષયમાં કશું જ જાણતા નથી. અહીંયા કેટલાય શરીરના જ્ઞાતાઓ, વૈજ્ઞાનિકો, શરીર વિશે સંશોધન કરનારા કેટલાય ડૉક્ટર થયેલા હોય એવા શરીરના વિષયની અંદર હજી કશું જ જાણતા નથી. આપણે 7 ચક્રની વાત કરી છે કે આમને ખોલે તો એક ચક્ર મળે નહીં અંદર, અને આપણે એમ લાગે કે આ વાણી ભરેલી છે તો હાલો અંદર ખોલીને વાણી કેટલી ભરી છે જોઈ લઈએ, તો અંદરથી કે એમાં કંઈ ભંડાર નથી ભરેલો કે વાણી ક્યાંથી નીકળ્યા કરે છે. તમે ભંડાર કોઈ વસ્તુ ભરેલી હોય, તમારો ડબ્બો ભરેલો હોય, કોઈ બરણી ભરેલી હોય, તો એમાં જેટલું ભરેલું હોય એટલું નીકળે. તો કે આટલી બધી વાણી નીકળે છે, અંદર જોઈ આવી કે એમાં કઈ રીતે ભરી છે, એમ કઈ રીતે મૂકી છે, એટલી બધી વાણી નીકળે છે, આટલી બધી દ્રષ્ટિ નીકળે છે, આ બધું જીવન હાલે છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા હાલે છે. તો આ બધી જ જે રીત છે ચેતનની રીત, એ આપણે મળેલા શરીરના વિષયમાં આપણે કશું જ જાણતા નથી. અને કરતા છે એ બધું જ જાણે છે, કારણ કે એની ઉત્પન્ન કરીને અંશોને વસાવ્યા. આપણું ઘર કોઈ બનાવી દીધું હોય અને એની અંદર આપણે આપણા માતા પિતાએ વસાવી દીધા હોય, એની અંદર વસી, તો એની અંદર વસ્તુ કઈ કઈ મૂકેલી છે, કઈ રીતે મૂકેલી છે, કેવી રીતે બનાવેલું છે, એના વિષયમાં આપણે કશું જાણતા નથી. નાનું મોટું જાણીએ કે અમુક પાઇપલાઇનો ક્યાંથી કાઢેલી છે, વાયરો ક્યાંથી કાઢેલા છે, ગેસની લાઈન કેવી રીતે આવેલી છે, એ થોડા વિષયમાં જાણીએ, પણ એનું આખું બંધારણ કેવી રીતે કર્યું છે, એમાં વાસ્તુ કેવી રીતે લીધી છે, એની અંદર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે, તો એ બધી ઝીણી ઝીણી બાબતો છે એ આપણે જાણતા નથી. એમ આ અંશ છે આ ઘરની અંદર પંચભૂતના શરીરની અંદર જે આવ્યો છે, એની ઉપર જે દ્રષ્ટિ કરી છે, એ અંશ છે, એ વૃત્તિ જેની અંશની વૃત્તિ થઈ છે, એ આ વિષયમાં ઘાટ વિષયમાં કશું જાણતો નથી. કેમ નથી જાણતો? ઘાટના સંગ થવાથી ઘાટ જેવો થઈ ગયો.
જેનો તમે સંગ કરો એના જેવા થઈ જાઓ. એટલે પરમ ગુરુએ કીધું કે આ બધાય મૂર્તિની પૂજા કરે છે કે જળ પૂજે જાગી જળ દ્રષ્ટિ, કે આમાં કોઈ ઉત્કૃષ્ટ ચેતનની પૂજા કરતું નથી. એટલે જેની સાથે એનો નેહ લાગે ને એની જેવા થઈ જાય. મને મૂર્તિમાં જ આટા મારતું હોય, સ્વરૂપમાંથી નીકળી એને મૂર્તિમાં આટા મારે. એટલે પરમ ગુરુએ કીધું જ્યાં જ્યાં જો ને ત્યાં બધા કર્મકાંડી મને દેખાય છે કે કોક જ્ઞાની છે કે એ બધા બ્રહ્મ જ્ઞાની, કે મને કોઈ બીજા બ્રહ્મ જ્ઞાની દેખાતા નથી, કે કોઈ જ્ઞાની દેખાય છે કે મારી વાત કેટલા સમજે છે એની મને ખબર નથી. કે હું આ અંશોને સમજાવવા આવ્યો છું ત્યારે પરમ ગુરુ આગળ 29મા સિદ્ધાંતમાં ફરિયાદ હોતી કરે છે કે આ બધાને હું કેવી રીતે સમજાવું. ત્યારે કહે છે કે તારી આગળ જે આવે એને તું કહેજે, કે એને તું તારી દીજે, કે બાકી તારી આગળ નથી આવતા એને તું છોડી દીજે. કે એટલે એને છોડી દીજે કે રાજાની આજ્ઞા તો મનુષ્ય માને, કે પશુ પક્ષી એની આજ્ઞા માને નહીં. એવા પશુ જેવા જે હશે, શરીર મનુષ્યનું હશે પણ એનો સમજ, એનો જીવભાવ એ પશુ જેવો હશે, એને તું છોડી દીજે. કે આવી વાત કરી કે એને પરમ ગુરુને બીજું આટલું બધું છે એમાંય જડતા ક્યાં સુધી વ્યાપી. હવે એની કીધું કે તારા શરીરની અંદર કલ્પ સોઈ અપને જાન, કે બિન ઇન્દ્રિય અંતસી, હજી અંતસ્કરણો નથી, એને ઇન્દ્રિય નથી, એવા કરતા સાક્ષીપણે સકર્તા બાજત કામ ના અંતસ જસી. જે પોતે પોતાના સાક્ષી છે એને બીજાની સાક્ષી આપવાની શું જરૂર છે, અને બીજાએ એની સાક્ષી આપવાની શું જરૂર છે. હું મારું જ સાચું બોલી જતો તો મને કોઈ એમ કહેવાની શું જરૂર છે કે મહેશભાઈ ખોટા છે. હું સાચું જ કહી દેતો બધું, તો મારા માટે કાંઈ બીજી કહેવાની જરૂરિયાત, બીજાને સાક્ષી આપવાની જરૂરિયાત ન રહે. મેં ગુનો કર્યો, મેં ગાડી ભટકાડી દીધી, આ મારો વાંક છે એ મેં કબૂલી લીધું, તો બીજાને સાક્ષી આપવાની જરૂર નથી રહેતી. એમ કરતા કેવળ પોતે છે એ પોતાના સાક્ષી છે, ત્યારે બીજાની જરૂર પડતી નથી. અને બીજું કોઈ છે નહીં એટલે એને બીજાની સાક્ષી પણ આપવાની નથી. આવી રીતે કીધું કે આ અંતસ્કરણ વગરના કરતા કેવલ, ઇન્દ્રિય વગરના કરતા કેવલ, આ જગત આખું અંતસ્કરણ વાળું, ઇન્દ્રિય વાળું આવું આ જગત બનાવ્યું છે. કે કામના અંતસી, જે બનાવનાર છે એને અંતસ્કરણની જરૂર નથી. અને આપણે બધાને અંતસ્કરણની જરૂર છે. અત્યારે તમે બુદ્ધિ અંતસ્કરણથી સાંભળો છો અને હું અહંકાર અંતસ્કરણથી બોલું છું. મેં અહંકાર ધારણ કરીને આ વાત કરું છું તમારી સામે, એટલે અહંકાર ધારણ કર્યો, તમે બેઠા છો એમાં અહંકાર છે, પણ સાંભળો છો બુદ્ધિ અંતસ્કરણે, અને બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે એટલે હું બુદ્ધિ વાપરું છું બીજા નંબરની. પણ પહેલાં તો એમ થાય છે કે બધાને હું સમજાવું છું. જો આવો અહમ તો આવે જ છે. આ અહમ જો પરમ ગુરુના ચરણમાં ન મૂકીએ તો આમાંથી આપણે બચીએ નહીં. ભલે ગમે એટલી કથા કરીએ, છેલ્લે અહમ ચડી જ જાય. 5 જણા પગે લાગવા મળે ને 2 જણા આવવા મળે. હું આમથી આવ્યો ને તો 2 જણા પગે લાગવા આવ્યા આમાં. એટલે મેં કીધું આ બધો અહમ જ ભેગો કરવાનો છે. જેને લાગવાનું છે એ તો તમારી અંદર છે. આ અંશ તો તમે લઈને આવ્યા છો, તમે અહીંયા મંદિરે તમને લઈને એ આવ્યો છે, એને મળો ને તમે, અને સાચા પરમ ગુરુને મળો ને. મને મળવાથી શું થવાનું છે? હું તો તમારી જેવો છું. આ 2 ચોપાઈ વાંચીશ, મને ખબર પડતી છે એટલી તમારે અમે વાત કરીશ. એટલે ક્યારેય એવું નહીં કરવું જોઈએ કે આપણે છે એ કોઈ મહત્વના નથી. મહત્વના એ જ છે જે પરમ ગુરુના ચરણ સુધી પહોંચ્યા છે, એનું મહત્વ છે. એ અંશે થયા છે એનું મહત્વ છે. અત્યારે શરીર ભાવથી જો કોઈ જોવે તો આપણે બધા શરીર ભાવે તો બધા સરખા છે. એટલે દેહ ભાવ દૂર કરી અને આપણે આ કામ કરવું જોઈએ. તો ધીરે ધીરે આપણને ખબર પડશે કે દેહ ભાવમાંથી, મૂર્તિમાંથી, અને આ મૂર્તિમાંથી આપણે બહાર થવાનું છે. આ મૂર્તિ કે આપણે યારે આવવાની છે? આ મૂર્તિ બધી છોડવાના છે. આ મૂર્તિ કાલ છોડી દેવાના. અત્યારે કેટલી મૂર્તિ છૂટી રહી છે. આ ગામની અંદરથી કેટલાય લોકો શરીર છોડી રહ્યા છે. આ સુરતમાંથી છોડી રહ્યા છે. તો એક સમય આપણે આવવાનો ને, તો એના માટે તૈયાર રહેવાનું કે સમય આવે એ પહેલાં પરમ ગુરુના ચરણમાં હું સંપૂર્ણ સમર્પણ કરી દઉં. ઓલા ઘોડાને ને બિલાડી જેવું નહીં. આ સમર્પણ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી છે એ અહંકાર રહેશે, અને અહંકાર આપને કરતા કહેવલથી જુદો રાખશે. પરમ ગુરુ છે આવા અહમવાળાને નથી લેતા. પરમ ગુરુએ કીધું હું તો દાસના દલ જેવો છું. કે મારું સ્વરૂપ કેવું છે? તો કે દાસના દલ જેવો હોય. કે દાસનું દિલ કેવું હોય? કોમળ. અને એ કે હું દાસના દિલમાં રહું છું, એનું દિલ કોમળ છે કે એટલે મને એમાં ગમે છે. જો એની અંદર અહંકાર હોય તો એ મને વાગે કે કાંટાની જેમ. એટલે જેના દિલની અંદર અહંકાર હોય એના દિલમાં હું રહેતો
નથી એટલે આપણે ના પાડી દીધી, અહંકાર રૂપી કાંટા તમારા હૃદયમાં રાખશો તો હું તમારા હૃદયમાં નહીં બેહું. પછી એને એવું કીધું કે જો હું અહંકાર રાખું અને જે મારા ભક્ત છે એના હૃદયમાં હું બેસું તો એને મારા કાંટા વાગે, એટલે હું અહંકાર રાખતો નથી એના હૃદયમાં બેસવા માટે, નકર એને અહંકારના મારા કાંટા પણ એને વાગે કે. એટલે પરમગુરુ કહે છે હું દાસના દલ જેવો છું. મારું સ્વરૂપ કેવું છે કે દાસનું દિલ કેવું હોય, હાવ કોમળ માખણ જેવું. અને એના દિલમાં રહેવું હોય તો આપણું સમર્પણ કેટલું જોઈએ, એને આપણા દિલમાં રાખવા હોય તો, અને એ આપણા દિલમાં રહે તો આપણે તેના ધામમાં જ છીએ. તો એનું રૂપ છે એ કેવું રૂપ બતાવ્યું કે દાસના દલ જેવું મારું રૂપ છે. કેમ કે એમાં અહંકાર નથી અને દાસના દિલમાં એ અહંકાર નથી, એટલે અમને બેયને કોઈને કાંટા ના વાગે. અહંકાર ના આવી કે અહંકારના જેના કાંટા વાગે કોઈનો કોઈ અસ્મિ ચડી જ જાય આપણે. આ અસ્મિ ન ચડે એટલા માટે પરમગુરુએ કીધું, શીખવાડ્યું છે તું મારી જેવો થા તો હું તારા દિલમાં રહી શકું. કેમ કે તને હું નહીં વાગું કે હું એટલો નિર્મળ છું, એટલો ચોખ્ખો છું, મારે કોઈ અંતસ્કરણ નથી, મારે કોઈ અહંકાર નથી, મને કોઈ અસ્મિ નથી. હું કેવલ કર્તાનું બીજું રૂપ છું, એનું જ સ્વરૂપ હું છું અને એ તારા દિલમાં રહું છું. એ કે જો તું ચોખ્ખો થાત તો. એટલે આપણે ગાદી બિછાવી છે, પણ ગાદી ક્યાં બિછાવી? પરમગુરુને ગાદી ઉપર બેહારવા છે, કઈ ગાદી આપીશું આપણે? પેલે પોઢણ આરતીમાં પોપ પીછોડી બિછાય એમ કહીએ ને, તો પોપ પીછોડી એટલે એને કીધું કે ફૂલની પાખડી નહીં, આપણા શરીરમાં આ જે આપણી પોપચા છે ને એની જેવું કૂણું કાંઈ નથી. આ પોપચા જેટલું કૂણું અમે એવી આસન બનાવીશું કે એ તમને વાગશે નહીં એવું અમારા દિલમાં આસન બિરાજમાન કરશું, એ બિછાવીશું, એમાં તમે બિરાજમાન થઈ જાઓ. આવી વાત કરે છે પરમગુરુ. તો અહીંયા એ જ વાત કરે છે કે અહમ પદ છે એ આપણો કેવી રીતે છૂટે અને કર્તાની સાથે એક કેમ રહી એની થોડી વાત કરી. આગળની 11મી ચોપાઈ. सागर में देखेहु सजन सहेतु विनय इंद्रियांत सके चरत सागर में देखेहु सजन सहेतु. કરતા કેવલ ઇન્દ્રિયો અને અંતસ્કરણ સિવાયના છે તેનું વર્ણન અચરત સાગર નામના ગ્રંથમાં કરેલું છે. હે સજ્જનો, તે તમે હેતુ પુરસર જોઈ લેજો. એટલે એ કીધું કે એક ગ્રંથની એક જગ્યાની વાત બીજા ગ્રંથમાં કરે છે, એટલે 2-4 જગ્યાએ પરમગુરુએ કીધું છે કે આ જગ્યાએ તમે આને જોઈ લીજો. અહીંયા તો હું ખાલી એમ કહું છું અંતસ્કરણ વગરના કેવલ કરતા છે, ઇન્દ્રિય વગરના કેવલ કરતા છે. પણ તમારે જો સાચું એનું આખું વર્ણન જોતું હોય તો અચરત સાગરની અંદર તમે જોઈ લીજો. ગઈકાલે આપણે કેમ કીધું, આની શરૂઆતમાં પાછું પંચમ વેદનું 5મું પ્રકરણ કાઢ્યું. એને આને જે બેયનો લાગો થાય, આપણા ખીચામાં છે એ ચાવી છે, તાળું ત્યાં મારેલું છે, એ બે ભેગા થાય ને તો આ દરવાજો ખુલે. એમ આ બે ગ્રંથની જે સમજ છે એ ભેગી થાય ને તો સાચી સમજ આપણી અંદર આવે. હમણાં જીવનભાઈ કીધું કે ભાઈ પ્રેમદાસ છે એનું દિલ કેવું હતું કે પરમગુરુને ગોતીને આવી ગયા કે છેલ્લે 4.5 મહિના બાકી હતા નહીં કે, તો કે એનું દિલ એ તે એવું થઈ ગયું હતું પોતે કેટલા નાય ગુરુ, મોટા મોટા જ્ઞાનીઓ, મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા સિદ્ધો, મોટા મોટા સાધુ સંતો, જેને કહે હિમાલયમાં રહે, ગિરનારની ગુફામાં રહે, એ પ્રેમદાસના ચરણમાં આવતા હતા. રાજા મહારાજાઓના શિષ્યો હતા. એ પ્રેમદાસનું દિલ કેવું થઈ ગયું કે એક અહંકારનો જે કાંટો હતો ને છેલ્લો બ્રહ્મોસ્મીનો, એ કાંટો નીકળી ગયો એટલે એને પરમગુરુ આગળ આવવાનો સમય થઈ ગયો. અને એ પરમગુરુ આગળ આવ્યા તો એનું દિલ હોતી છે એ પરમગુરુ રે એવું થઈ ગયું. અત્યારે એને રાખ્યા, શિષ્યો સાથે રાખ્યા, તો આવું દિલ જેની ધારણ કર્યું એ ભાલેજમાં હતા, ત્યાંથી છે એ સારસામાં આવ્યા.
ભાલેજ એટલે જે અહંકાર મગજમાં ઘૂસી ગયો ને, આ ભાલ એટલે આ મગજ આપણું, એમાં અહંકાર ઘૂસી ગયો, સારસામાં આવ્યા, હૃદયની અંદર આવ્યા, ભાવમાં આવ્યા, પ્રેમમાં આવ્યા, પ્રીતમાં આવ્યા. અને એવી રીતે જ્યારે આવ્યા ત્યારે પરમ ગુરુએ એને રાખ્યા કે હવે આમાં મને કાંટો વાગશે નહીં. અહંકારનો છેલ્લો કાંટો હતો એ નીકળી ગયો એનો. આવા સંતો છે એ પરમ ગુરુને ગોતતા ગોતતા આવતા હતા. આપણે વિચાર કરવા જેવી વાત છે. એનું મેં ઘણું એકાયું છે, હજી ચાલુ છે આપણું, કદાચ ઘણું હાલશે હજી. 4.5 મહિનાની અંદર જે એના દિલની અંદર કેવી રીતે બેસી ગયા, તો આપણા દિલની અંદર આ પરમ ગુરુ કેમ બેસી જાય, આપણા હૃદયમાં કેવી રીતે બેસાડવા એને. જીવનભાઈ યાદ કરાવ્યું કે જો એ કે ભાલેજના સંત હતા ને એનું હૃદય આવું થઈ ગયેલું હતું. આ ઉદાહરણ હું કામ આપવાના, આપણે અંશો છે. આ ઉદાહરણ આપીએ તો આપણે કંઈક શીખીએ શકીએ ને. કોકનું ઉદાહરણ આપીએ કે આવા સંતો છે એ આવ્યા હોય તો આપણા પરમ ગુરુ કેવા, એટલે પહેલાં તો આપણે હવા જ ચડી જાય, અહમ જ ચડી જાય કે ઓહો અમારે તમે તો બધાથી શ્રેષ્ઠ ધર્મ પાળીએ છીએ. એક પ્રકારની જે અહંકાર ચડે એ પાછો અહંકાર કાઢીને પરમ ગુરુના ચરણમાં મૂકવાનો કે આ અહંકાર તમે રાખજો, પણ તમે અમારાથી દૂર જતા નહીં, અમને તમારાથી દૂર જવા દેતા નહીં. અમે નાના બાળક છીએ, અમારી ભૂલ થાય, પણ તમે અમારી ભૂલને છે એ તમારા મનમાં કંઈ લેતા નહીં, અમને તમે સાચવજો. આવી પ્રાર્થના આપણે કરતા રહેવી પડે. તો રોજ રોજ હૃદય છે એ નિર્મળ થતું જાય. જેનું નિર્મળ હૃદય થાય એની અંદર તો દેવોને આવીને બેસવાનું મન થાય, અને દેવોનું હૃદય નિર્મળ થાય તો એની અંદરથી સદગુરુને આવવાનું મન થાય. એવી રીતે પરમ ગુરુ છે એ પોતે છે એ આવા દિલવાળાને ગોતે છે. પરમ ગુરુ પોતે છે એ આવા દિલવાળાને ગોતે છે, એના દિલમાં એને રહેવું છે. એકવાર આપણે બનાવીને આવું હૃદય, આવો પ્રેમ ભાવ કરીએ ને, તો કે જે ભાલેજવાળા સંતને ત્યાં બોલાવી લીધા એમ આપને હોતી સારસામાં બોલાવી લેશે. કારણ કે બુદ્ધિ કોને આપી? એને છેલ્લા સમયની કે ભાઈ આવો. તો એ જાણ આપવાનું કામ મહત સુજાન જાણનું છે, અને મહત સુજાન જાણ એ માત્ર પરમ ગુરુ છે. તમારે કંઈ કેવું છે? આગળની ચોપાઈ. યાતે અંતસ્કરણ ઇન્દ્રિગુણ રહિત સદા સામ્રતહિ निज के ज्ञान सुरत से सब कछु उदित हवित शास्तत ही याते अंत सकरण गुण रहित सदा साम्रत ही निज के ज्ञान सुरत से सब कछु उदित हवित शास्त्रत ही. સમર્થ સકર્તા એટલા જ માટે ગુણ ઇન્દ્રિય અંતસ્કરણ સિવાય સદા સદોદિત હોય તેમણે પોતાની જ્ઞાન સુરતા વડે સર્વ અંશો ઉદય કર્યા છે. હવે આ એક નવીન વાત કરી છે. યાતે અંતસ્કરણ ઇન્દ્રિય ગુણ રહિત સદા સામ્રથી. કોઈ રાજા છે એની આગળ સેના નથી, એની આગળ તલવાર નથી, એની આગળ છે તોપ ગોળો નથી, અને છતાંય રાજા રહીએ કે સમર્થ રહીએ કે એવી રીત હું એની અંદર આ બધા સાધનો નહોતા. અંતસ્કરણ નહીં, ઇન્દ્રિય નહીં, ગુણ નહીં, એ બધા સાધનો છે જે એને જરૂર પડે એવા સાધનો છે. આપણે બધાને એ સાધનો વગર હાલે નહીં. અને આ કાંઈ ન હોય અને પછી સમર્થ રહેવું, સમર્થતા એની ગુમાવી નહીં. એટલે એનું એક ઉદાહરણ આપણે કૃષ્ણનું આપીએ કે કૃષ્ણ આગળ કાંઈ હથિયાર હતું નહીં, એક પણ હથિયાર હતું નહીં. હથિયાર હું ઉપાડીશ નહીં એવું યુદ્ધમાં નક્કી કર્યું. બધા આગળ હથિયાર હતા, અને છતાંય એ યુદ્ધ કેમ જીતી જાય છે? કે જાણ હતી એની આગળ, એની આગળ જાણ હતી, એવી સમજણ હતી. એ સમજણથી સામેના પક્ષની અંદર ભીષ્મ હોય, દ્રોણ હોય, કર્ણ હોય, મોટા મોટા યોદ્ધા હોય, એ સમજણથી જીતી જાય છે. હથિયાર ચલાવવાની જરૂર નથી. આ સમજણ કૃષ્ણને કોને આપી? પાછો આવો પ્રશ્ન થાય. એટલે છેલ્લે તો ત્યાં જ જવું પડશે આપણે કે પરમ ગુરુ જાણની ખાણ છે. આ જાણની ખાણ જ્યારે જરૂર પડે ત્યારે અવતારોને જાણ એ આપે છે. તો એ જાણથી એને કીધું કે હથિયાર વગર કોઈ લડાઈ જીતી જાય એવો દાખલો છે. તે અહીંયા કીધું કે આ બધા અંતસ્કરણ નહોતા તો પણ સમર્થતા તો હતી જ એની. એ રાજા જ હતા, એની સામર્થ્યતા ગુમાવી નથી. આપણે છે કોઈની આગળ તલવાર હોય, પિસ્તોલ હોય,
તો આપણે ડર લાગે, પણ તલવાર ન હોય અને પિસ્તોલ ન હોય ને આપણે ડર લાગે તો એ કઈ સામર્થ્યતા હશે એની ઘર? હથિયાર વગર છે એ બીજા ડરતા હોય તો એ કેવી મોટી સામર્થ્યતા હોય એની. એને ખબર છે કે હથિયાર નથી, કોઈ સિદ્ધિ નથી, કોઈ રિદ્ધિ નથી, કાંઈ વસ્તુ નથી, અને ખાલી જાણ છે. એ જાણ પરમ ચૈતન્ય જાણ છે. એવા જાણવાળા પરમ ગુરુ આગળ કોઈ હથિયાર નથી, કોઈ એના છે એની સાથે એના સહાયક કોઈ લાવતા નહોતા. અચરતભાઈ હેતભાઈએ જ્યારે પહેલાં પૂછ્યું કે તમે અવડા મોટા છો તો તમારા કોઈ સાથે સહાયકો તો હોવા જોઈએ ને. ઘણી વખત એમ થાય કે ભાઈ અમે આવી સાથે 5 જણા કે બાપજી અહીંયા આવ્યા હોય તેની સહાયમાં કોઈ ના કોઈ હોય. અવિચલદાસજી મહારાજ વાસદથી અહીંયા આવતા હોય તો એની સાથે આપણે અહીંથી લેવાઈ જઈએ, અને ક્યારેક ત્યાંથી લોકો મૂકવા આવે, એકલા આવવાની જરૂર નહીં. એનાય સહાયક હોય તો પછી આ તો પરમ ગુરુ કેવલ કરતા પોતે, અને એના સહાયક કોઈ ક્યાંય દેખાતા નથી. કે તો એની સામર્થ્યતા કેટલી છે, એની જાણ કેટલી છે, એનું પોતાનું કેટલું સમર્થતા છે. કે એટલે કે અંતસ્કરણ ઇન્દ્રિય ગુણ રહિત સદા સામર્થ્ય. આ કાંઈ ન હોય સમર્થ. પૈસા વગરના ધનવાન, કોઈ પૈસો નથી ધનવાન કહેવાય. એટલે કે એની સમજણ એવી છે કે ગમે નથી પૈસા જ સમજણથી આમ કરી લે. ઘણા માણસો એવો હોય ગમે એ દેશમાં જાય ને એની સમજણ જ એવી હોય કે ફટાકનારાને સંપત્તિ થઈ જાય. પરમ ગુરુ જાય ગમે ત્યાં હાવ એમનેમ જ હોય, એકલા જ ગયા હોય, અને થોડો સમય થાય તો રાજા મહારાજાઓ નગર શેઠો એના શરણમાં પડતા હોય. ખાલી ઈચ્છા કરે કે ભાઈ મારે મંદિર બનાવવું છે, ત્યાં લાખો સંપત્તિ બધા રાજા મહારાજાઓ નગર શેઠો આપી અને એનું અલગ મંદિર બનાવે, અને મંદિરની અંદર એ રહે, અને સાધુ સંતો સાથે રહે, અનેક શિષ્યો બની જાય. પછી જાય ને ત્યારે એની હામય ન જોવે. નિષ્પૃહી, ત્યાગી, હંમેશા વૈરાગી, એની સામે એને પડી જ નથી કાંઈ. આપણે તો હંમેશા જોતા હોય, આમ તો કહેવાય નહીં કોઈને, પણ છતાંય જોતા હોય આપણે કેટલા મૂક્યા છે એમ દાનમાં, તો એને પડી નથી કોઈ સંપત્તિની, કાંઈ નહીં, એટલું બધું મૂક્યું એમને નીકળી જાય. જેમ સાપ છે એ કાચરી ઉતારે, એને કોઈ કાચરી પ્રત્યે પ્રીતિ ન હોય, એમ પરમ ગુરુને ક્યારે આ બાજુના રાજા મહારાજાઓની સંપત્તિ હોય, સત્તા હોય, ઐશ્વર્ય હોય, એની સામે કશી જ ઈચ્છા નથી થઈ, અને છતાંય સામર્થ. રાજાઓ એના ચરણમાં પડે, એ કે હથિયાર નથી એની આગળ. બીજા રાજાને જીતવું હોય તો કેટલું હથિયાર જોઈએ, કેટલી લડાઈ કરવી પડે, અને કેટલું બળ વપરાય. તો અહીંયા કીધું આ વાત મુદ્દો છે એટલા માટે ફરીથી તમને કહું છું. યાતે અંતસ્કરણ ઇન્દ્રિય ગુણ સહિત સદા સામર્થ્ય. આવી સામર્થ્યતા જોઈએ છે. ન લે કાંઈ, કશું મારે જોતું નથી ની સામર્થ હોય. બધા આગળ હોય તો સામર્થ હોય, કારણ કે ગાડી છે એ સામર્થ છે, અને કે કાંઈ નથી ને સમર્થ છે. એવા કોણ? તે કે પરમ ગુરુનો જે હોય એ આવો હોય, એને કશું જ જોતું નથી, અને એમને રહે એટલે પરમ ગુરુ એને જાણ આપે, બક્ષિસ કરે જાણ. કે એનો જીવ પૈસામાં નથી, આનો જીવ પ્રતિષ્ઠામાં નથી, આનો જીવ છે એ કોઈ પણ પ્રકારની સત્તામાં નથી. એવો નિષ્પૃહી થઈ ગયો છે. કોઈ બહેનો નહીં કે ભાઈ મારે આ પહેરું શું ઘરેણા તો ભલે પહેરું, પણ મને એમાં જીવ નથી વાસ્તવમાં. એવી રીતે બધી વસ્તુથી જે પર ગયા છે એને જ કીધું કે આ બધું મૂક્યા છતાંય એના ઘરેણા જેવું એક ઘરેણું નથી. કેમ કે એની સામર્થ્યતા છે કે આ છોડી શકે છે. પરમ ગુરુ આવા હતા કે નિજ કે જ્ઞાન સુરત સે સબ કછું. હું કીધું પાછું એ સામર્થ્યતા હું હતી? નિજ કે જ્ઞાન સુરત સબ કછું. પોતાનું નિજનું જ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન, અને એમાં પોતાની સુરતા, એમાં બધું જ હતું. સબ કછું, એક વસ્તુ નહોતી એવું નહોતું. જગતમાં હીરા કેમ બને છે એ એને ખબર હતી, જગતમાં મનુષ્ય કેમ બને છે એની એને ખબર હતી, સ્વર્ગ કેમ બને છે, દેવો કેમ બને છે એની એને ખબર હતી, વૈકુંઠમાં વિષ્ણુ વાસ કરે છે તો વૈકુંઠ કેમ બને છે એની એને ખબર હતી. સબ કછું, એક પણ વસ્તુ એનાથી અજાણી નહોતી, એવી એની જ્ઞાનની સુરતા હતી. જો અહીંયા જોવા જેવી વાત, આનાથી સમર્થ હતા, એનાથી કિંમતી એની અગર સમૃદ્ધિ હતી. આ સમૃદ્ધિ નિજ કે જ્ઞાન સુરત સે સબ કછું ઉદિત હવિત શાસ્ત્ર, એમાંથી બધું જ નીકળે એવી વસ્તુ હતી. ખાલી વિચાર કરે ત્યાં થઈ જાય, ખાલી સંકલ્પ કરે ત્યાં થઈ જાય, અને ક્યારેક તો વિચાર ન કરે ને તોય થઈ જાય. સ્વયં ચિંતામણી હતા.
આપણે ચિંતન કરવું પડે અને થાય. એ તો સ્વયં ચિંતામણી, એનું ચિંતન બીજું કોઈ કરતું હોય, એને એનું ચિંતન ન કરવું પડે. જેમ બાળકને કયા કપડાં પહેરવા, ક્યારે ખાવાનું, ક્યારે નાહવાનું, એને કંઈ ચિંતા નથી, એનું ચિંતન નથી કરતું. એટલે ચિંતન બીજું કરે, એને કીધું સ્વયં ચિંતામણી. એવા બાળક જેવા થઈ ગયા છે, એને તો કોણ ચિંતન, એના માટે બીજા ચિંતન કરે છે. તે કે આવા છે સામર્થ છે, સમર્થ સકર્તા. એટલા જ માટે ગુણ ઇન્દ્રિય અંતસ્કરણ સિવાય સદા સદોદિત હોય તેમણે પોતાની જ્ઞાન સુરતા વડે સર્વ અંશો ઉદય કર્યા છે. જે ચેતન અંશો એની જ્ઞાન સુરતા એને ઉત્પન્ન કર્યા. અને આપણે અહીંયા હોની હોય, એ કંઈ ઘરેણું બનાવે તો એની આગળ ફૂંકણી હોય, નાની હથોડી હોય, એનું પકડ હોય, એના સાધન હોય. પછી કોઈ લુહાર છે, એ કાંઈ લોઢાની વસ્તુ બનાવતો હોય તો એની આગળ એરણ હોય, હથોડો હોય, ધમણી હોય, એના સાધન હોય. એવી રીતે જે રસોઈઓ છે એ રસોઈ બનાવે છે તો એની આગળ એના સાધનો હોય, તવેથો, આ તે. એવી રીતે જે વ્યક્તિ જે કાંઈ બનાવે છે એની આગળ એના સાધનો હોય. કરતા કેવલ આગળ કોઈ સાધન નથી. ઇન્દ્રિય અંતસ્કરણ ગુણ ગણ સહિત કોઈ સાધન નથી. અને છતાંય નિજ કે જ્ઞાન સુરત છે, અંશોને ઉત્પન્ન કરે છે અને અંશો આ બધું કરે છે, ચલાવે છે. જુઓ તો ખરા, એની હથોડીથી અંશો નથી બનાવ્યા, એરણ ઉપર મૂકીને નથી બનાવ્યા, ફૂંકણીથી ફૂંકીને આ અંશોને પાકા નથી કર્યા. એની પોતાની જ્ઞાન સુરતાએ આ બધું ઉત્પન્ન કર્યું છે. એવી જ્ઞાન સુરતા એની સામર્થ્યતા છે, એટલે એને વજન નથી લાગતું. કેવલ કરતા કેવા છે વજન વગરના, અને આપણે બધા કેવા છીએ વજનવાળા. મગજ ઉપર ભાર હોય આપણને, આ મારું છે, અહીંયા મૂકેલું છે, આ જગ્યાએ પડ્યું છે, આ બેંકમાં આટલા પડ્યા છે, આ હાડી અહીંયા પડી છે, આ કપડાં અહીંયા પડ્યા છે, ગાડી અહીંયા પડી છે, એ બધી આપણને ખબર હોય. દસ્તાવેજ અહીંયા પડ્યો છે, એ બધું મગજમાં રહે. કરતાને આ આટલા મોટા દસ્તાવેજો એ કરતા છે, એ કરતાને એવું સહેજ મગજમાં નથી રહેતું, એનો ભાર નથી રાખતા, એટલે વજન વગરના છે. એને માત્ર નિજનું જ્ઞાન જ છે. આવા આપણા કરતા કેવલ એને મળવું હોય તો આપણે એના જેવા થવું પડે. આગળની ચોપાઈ શાસ્ત્ર પુનિત વિશેષ સમાનું પરમ વિશેષ પરમ પત કી ગત કરણ કાજિત જ્ઞાનું શાસ્ત્ર સો શુદ્ધ સૃજિત અંશુ પુનિત વિશેષ સમાનું પરમ વિશેષ પરમ પત કી ગત કરણ કાજિત જ્ઞાનું. શાસ્ત્ર એટલે શુદ્ધ અંશોને સર્જ્યા. એમાં સામાન્ય વિશેષ અને પરમ વિશેષ એમ 3 પ્રકાર છે. તેમાં પરમ વિશેષમાં પરમપતિની ગતિ તથા આ બાજુ આવેલા 14 લોકના કાજનું જ્ઞાન રહેલું છે. શાસ્ત્ર એટલે બનાવવું, સર્જવું. શુદ્ધ સર્જિત અંશો. કેવા અંશો સર્જ્યા? શુદ્ધ અંશો સર્જ્યા. પછી આ જગતની રચના જે કરી હતી એમાં અંશોએ પ્રવેશ કર્યો, અને એમાં જેવો પ્રવેશ કર્યો એટલે જેની અંદર ગયા એના સ્વભાવવાળા એ થઈ ગયા. તત્વને સાથે સંયોગ કર્યો એટલે તત્વનો અસર એના ઉપર આવવા મળી. જે રીતે લોહી ચુંબકને લોખંડનો ખીલો ચોટેલો હોય અને એની અંદર એની વૃત્તિ જાય, એની ચુંબકીય અસર જાય, તો લોખંડનો ખીલો તે ખીલી હોય એને ચોંટાડો તો ખીલીને ચોંટી જાય, ખીલીને પછી ટાચણી ચોંટાડો તો ટાચણી ચોંટી જાય, આમ લાઈન થઈ જાય. એવી રીતે જે જાણ છે, અંશની જાણ જડમાં ગઈ અને જડમાં જવાથી એનો સ્વભાવ જડ જેવો થતો ગયો અને જડ પાછું હાલતું ચાલતું થવા માંડ્યું. જડ હાલતું ચાલતું થાય, બોલતું થઈ ગયું. આ શરીર જડ અને એને અંશ હાલતું ચાલતું કરે, એને બોલતું કરે, એને ખાતું પીતું કરે, એને રમતું કરે, અને એ પછી અંશ વૃત્તિ હંકેલી લે તો આ પાછું જડ થઈ જાય. ન ખાઈ શકે, ન પી શકે, ન રમી શકે, ન બોલી શકે. એવા જડને ચેતન કરવા માટે 3 પ્રકારના અંશો એની ઉત્પન્ન કર્યા. એમાં કીધું પુનિત વિશેષ સામાન. પુનિત એટલે પવિત્ર.
હંધાઈથી પવિત્ર અંશો, પુનિત એટલે પરમ પવિત્ર અંશો, પરમ વિશેષ અંશો ઉત્પન્ન કર્યા. એમાં પછી વિશેષ અંશો ઉત્પન્ન કર્યા અને સામાન્ય અંશો ઉત્પન્ન કર્યા. પરમ વિશેષ પરમ પદ કી ગત. પરમ વિશેષની ગતિ કેવી હતી? જે ગતિ પરમ કૈવલ કરતાની હતી એ જ ગતિ પરમ વિશેષ અંશની હતી. સામાન્ય અને વિશેષ અંશોની ગતિ નીચેની હતી. અંશના 3 પ્રકારો બનાવ્યા. પછી તે વિભૂતિને જે ટચ કર્યું, જેને જે અડ્યા, જેમાં ગયા, એ તત્વના સંગાતે તત્વ જેવા થાય એ મોટા ભાગના સામાન્ય અંશો થયા. વિશેષ અંશોને પાછી એની સુરતા રહેતી હતી પણ અંશ પદ ભૂલી જતા હતા. એની જે વૈભવ હતો, એનું ઐશ્વર્ય હતું, એ એને યાદ રહેતું હતું. ગમે એ ઘાટમાં જાય એમાં ભૂલા નહોતા પડતા, પણ પોતાના સ્વરૂપને ઓળખી નહોતા શકતા. અને પરમ વિશેષ અંશો પોતાના સ્વરૂપને જાણતા હતા અને ઐશ્વર્યને જાણતા હતા. એવા 3 પ્રકારના અંશો છે એ કરતા કૈવલે ઉત્પન્ન કર્યા. એક ચોપા લઈ લો. હા, 14મી. નિગમ ચતુરસે જેનો પોકારત નેતી ઇનકી બાલ કરન ભવ આવત પરમ અંશ પરમેતી જેહી ચતુરન નિગમ ચતુરસે જેનો પોકારત નેતી તિનકી બાલ કરન ભવ આવત પરમાંશ પરમેતી. હવે અહીંયા જે પમર લખાઈ ગયું છે એટલે એને પરમહંસ કરી નાખજો. જે બીજી છે પમર એટલે પરમના બદલે પમર છે. આ અક્ષરમાં આગળ પાછળ થઈ ગયો છે, જોઈ લીજો. 4 વેદના વક્તા ચતુરાનંદ એટલે બ્રહ્માજી જેની નેતિ પોકારે છે અને આગળ ગતિનો પ્રકાશ કરી શકતા નથી, તે ખોટ પૂરી પાડી તે પરમપદની ભાળ આપવા પરમ વિશેષ અંશ આ ભવમાં આવે છે. પરમ વિશેષ અંશ આ ભવમાં આવવાનું કારણ અહીંયા બતાવી દીધું. 3 પ્રકારના અંશો ઉત્પન્ન કર્યા અને પરમ વિશેષ અંશ અહીંયા શા માટે આવે છે એ 14મી ચોપાએ આપણે કાલે એનો થોડોક વિશેષ અર્થ કરીશું. આજે છે એ સમય પૂરો થઈ ગયો છે એટલે હવે જય બોલાવી દઈશું. જય કૃષ્ણ મહારાજ જય ભગવાન જય મહારાજ જય મહાન તપસ્વી રઘુરામ મહારાજ જય 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 સત કેવલ સાહેબ સાહેબ